સાહેબ સમજો ને, મંગુબેન તમે સમજો ને, તમને ખબર છે ને દાદા અપશુકનિયાળ નથી. કાકા હું હાથ જોડું છું તમને, તમે તો ચતુરભાઈ તમને ખબર છે ને દાદા અપશુકનિયાળ નથી. કોઈ તો સમજો. બા સાહેબ દાદા મને ક્ષમા કરો. આ લોકોએ તમારું અપમાન કર્યું એ બદલ હું બે હાથ જોડીને તમારી ક્ષમા માંગુ છું. શું થયું ગંગા? આટલા કેમ ડરી ગયા તમે? અરે કઈ નહીં, તમે આમ અચાનક આવ્યા ને એટલે ડરી ગઈ. અરે હું તો જોવા માંગતી હતી કે કહળ સંઘની પત્ની કેટલી તૈયાર છે યુદ્ધ કળામાં. ના હું ભલીને મારો રામસાગર ભલો. ગંગા બહુ તમે છે ને સાવ ભોળા છો. તમારે જરાક આસપાસના લોકોને જોવા જોઈએ. એ લોકો સારા નથી, ગમે ત્યારે ક્ષતિ પહોંચાડી શકે છે. તમારે સાવચેત રહેવું જોઈએ. એનાથી સાવચેત? આ છે ને પેલો પાપીઓ રામદાસ, એ જ સૌથી મોટો આ ગામનો શત્રુ છે. તમે જલ્દી કાંઈક કરો. જ્યાં સુધી એ તમારા ઘરમાં રહેશે ને ત્યાં સુધી તમારી ઉપર આફતના ઢગલા થયા જ કરશે. ભલે બા સાહેબ, તમે અંદર આવો ને. તમે વક્તુબાને મળ્યા? ના, પેલો પડછાયાની જેમ તમારો પીછો જ નથી મૂકતો, એટલે હું તમને છુપીને કહેવા આવી છું. હું તો કહું છું કે આ રામદાસથી બચીને રહેજો અને આ ક્ષણે એને ગામમાંથી બહાર કાઢી મૂકો અને પછી જોજો ગામમાં બધું જ સારું થઈ જશે. હું જે કહું છું એ વાતનું જરા ધ્યાન રાખજો. હા, હું આવું. લો, આ તો દાદાને જ શત્રુ કહે છે. ગંગા, તારો આમાં ક્યાં મેળ પડશે શત્રુ શોધવામાં? ગંગા, પેલો ગોધન છે ને એની આંખો કોડા જેવી છે, એ શત્રુ હોય. હવે એક પણ માણસ પણ મને શંકા કરવાનું કહ્યું ને તો હા, હું તો ડરી ગયો છું તમારાથી. હવે કોઈ શત્રુ નહીં બતાવું. હાશ, તો હું કદાચ જલ્દી શોધી લઈશ. હા, તમારું ચાલે ને તો તમે તો કહળ સમજીને પણ છુપા શત્રુ છે ને હું કહી દઉં. બરાબર ને? બધા શત્રુ છે, બધા. હમણાં એક લોકો શત્રુ છે. આવો બસ. ચાલ પાપી જીવડો, ચાલ. આખા ગામનું સંકટનું કારણ આ છે પાંદરિયાને. લાવો. માસી, આ શું કરો છો તમે? છોડો દાદાને, એને લાગી જશે. છોડી દો ગંગા. એ કરી રહી છું જે મારે ઘણા દિવસ પહેલા કરવાની જરૂરત હતી. આ પાપિયાને તમે એટલો માથે ચડાવ્યો છે, એને તો એવું લાગે છે કે જાણે એ ભગવાન છે. તમે શું કરી રહ્યા છો? દાદા, તમને પીડા થઈ રહી છે ને? છોડી દે ગંગા, છોડી દે. ગામ વાળાઓ આવો, બધાય ફરિયા બોલાવ. આવો બધા. દાદા, આજે આ બા સાહેબ આ પાપીનો કરશે ન્યાય અને આને તરત ને તરત શિક્ષા મળશે. જ્યારથી આવ્યો છે ને ત્યારથી ગામમાં સંકટ આવે છે. આવ્યો એના બીજે જ દિવસે આખા ગામમાં દુકાળ પડ્યો. કુવાના પાણી ઊંડા ઉતરી ગયા. ઇન્દ્ર મહોત્સવ નિષ્ફળ ગયો. બાપજીની આસપાસ આગ લાગી. ગંગાને ઝેર પાઈને પક્ષઘાતનો હુમલો કરાવ્યો. કહળ ઉપર આટલા સંકટો આવ્યા. અરે આ પાપીઓ આ ગામમાં રહેશે ને તો આપણે બધા ભૂખે મરશું. ગંગા, બહુ લાય પડે છે. દાદા, આપણે બધા ભૂખે મરીએ છે અને આ પાપીઓ કાંઈ ને કાંઈ ખાયા કરે છે. મને તો લાગે છે કે આ ચોરી કરે છે. આ બધા દુષ્કૃત્યો માટે આને શું શિક્ષા કરવી જોઈએ? બોલો ગામવાળાઓ, બોલો. સાહેબ, આ રોગિયાને છે ને ગામની બહાર ઢસડીને કાઢી મૂકો, ધાર કાઢીને. બસ આટલી સરસ શિક્ષા? અરે હું તો કહું છું કે આને વધારેમાં વધારે પીડા થાય ને એવી શિક્ષા કરવી જોઈએ. આજે તો છોડીશ ને આ રોગિયાનું. હા, બહુ સંકટ લાવ્યા તારા કારણે. અમારા ગામના લોકો ભૂખે મરે છે અને તારે ખાધા કરવું છે. નહીં છોડું આજે તને તો હું. દાદા, ગંગા બહુ, તમે બા સાહેબના ન્યાયાલયમાં વિક્ષેપ ના લાવો. આની ઉપર દયા ના ખાઓ. આ જ છે આખા ગામનું સંકટ. હરિરામ, તારે આની પર કોઈ બીજો આક્ષેપ મૂકવો છે?
હા બા સાહેબ. આ રોગિયાએ જ છે ને આખા ગામની ધાર કાઢી છે. શું મને શું કહેતો હતો? મને ભિખારી કહેતો હતો પાછો ધાર કાઢીને. હા તે અમારા ઘરમાં છાસની ભીખ માંગવા આવે એને ભિખારી જ કહું ને. એ તો શું રાજાજી કહું? એ હરિયા, તું ભિખારી જ છે ને, તો એમાં ખોટું શું કીધું? અરે મને છોડો. આણે બાપજીને ભિખારી કીધેલું. હા તો તું પણ ભિખારી જ છે તારા બાપજીની જેમ. લ્યો બોલો બા સાહેબ, આ કહળસંગ બાપુને આખા ગામમાં ભીખ માંગવા આને મોકલેલો, ત્યારે કેમ કોઈ કઈ નતું બોલ્યું? હા અરે મંગોડી, ત્યારે કેમ ચૂપ હતી? હા બોલ, એ ચતુર બોલ, કેમ ચૂપ હતો ત્યારે? પણ ઘર બાપુ તો માત્ર 22 દાણા ચોખાના માંગવા આવેલા, અને એ પણ એક જ વાર. એ હરિયા, તું તો કાયમનો પેંગો પડ્યો છે. અમારું પેટ ભલે ખાલી રે, પણ તારે ભરપેટ ભોજન જોઈએ, કેમ? અરે આ હરિયો એટલો ભૂખવડો છે, મેં હજુ છાશ બનાવી જ હતી, ઘરવાળા માટે પણ નહોતી કાઢી, અને આ આખો હાંડો ઉપાડીને લઈ ગયો. ભિખારી ક્યાંયનો. એ ભીખલી, તારા તો નામમાં જ ભીખી છે. તું મને શું ભિખારી કહે છે ધાર કાઢીને? નામ વિકી છે, પણ મહેનત કરીને ખાઈએ છે. તારી જેવું નહીં, ધાક ધમકીથી ભીખ માંગીને ખાવાનું. જોયું હરિયા, આ ગામના બધા લોકો કહે છે કે કોઈને તને ભીખ આપવાનું ગમતું નથી. હા તો બા સાહેબ ગામવાળાઓને ધમકાવે છે ને, એટલે બધા ડરીને તને ભીખ આપે છે આવા દુકાળમાં. એટલે તને ભિખારી નહીં, લૂંટારો કેવો જોઈએ, લૂંટારો. તું ને તારો બાપજી બંને લૂંટારા. દાદા ના બોલો તમે. હા, છાસનો લૂંટારો. અરે મારે ઘરથી એ મોનતાડના ચક્કા ચોરી ગયો તો ચોરટો. અરે મારા વાડામાં ઘૂસીને મારી ભેંસને દોઈને દૂધ ચોરતો હતો. મેં રંગે હાથ પકડેલો આને. અરે આ હરિયો તો પિંડારો છે, ખતરપાળું છે, ધાડપાળો છે. આ એક નંબરનો ચોરટો છે, લૂંટેરો છે હરિયો. હા ચોર છે આ સાવ. લૂંટારો ભંડારો સાવ લૂંટારો છે તું. બસ હવે માત્ર હું જ બોલીશ. અરે તમારે બધાએ આ રામદાસ ઉપર આક્ષેપ મૂકવાનો છે, એને બદલે તમે હરિયાની વાતો કરી રહ્યા છો. આ ગામમાં રહેશે તો આપણે બધા ભૂખે મરશું, અને જો વધારે રહ્યો તો આપણને બધાને કોડ નીકળશે. અને એ મંગુડી, તું જે આંગળી ચીંધીને હરિયા ઉપર આક્ષેપ મૂકી રહી છે ને, તારી આંગળી સડી જશે. ચાલશે તને? ના ના બા સાહેબ. એ ભીખી, તને પણ આની જેમ ખૂંદ નીકળશે, એ ચાલશે? ના ના બા સાહેબ. ચતુર, તારી પેલી ભેંસ મરી ગઈ હતી, એનું દૂધ ચોટતો તો હરિયો. હા બોલ, કહું બધાને, કહું. ના બા સાહેબ, ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ. જુઓ, તમારા બધાની બા સાહેબ છું એટલે મને તમારી ચિંતા છે. ગંગા બહુ ભોળા છે, એને ભોળવીને લાગણીના નાટક કરે છે. પણ હવે સમય આવી ગયો છે, આપણે બધા એક થઈને આને બહાર કાઢી મૂકીએ. ગંગા, હવે તારા પગ નથી ભરતા ને? ના દાદા, નથી પડતા. તમને પીડા નથી થઈ રહી ને? ના ગંગા. હજુ નિર્ણય થયો નથી. જેને શિક્ષા થવાની હોય એની સાથે કોઈ વાત નહીં કરે. બોલો ગામવાળા, આને શું શિક્ષા કરીએ? બોલો શું શિક્ષા કરીએ? હા બા સાહેબ, આખા ગામમાં અમંગળ ઘટનાઓ આ રોગિયાના કારણે જ થઈ રહી છે.
આ રોગિયાને તો સજા થવી જ જોઈએ. બોલો બોલો થવી જોઈએ કે નહીં ધાર કાઢીને? હા બરાબર છે. હા શિક્ષા થવી જોઈએ. કાઢો આને ગામની બહાર. હા બરાબર છે. કાઢી નાખો આ રોગ્યાને આ ગામની બહાર. હા સાહેબ સમજો ને. મંગુબેન તમે સમજો ને. તમને ખબર છે ને દાદા અપચુકુનિયાળ નથી. કાકા હું હાથ જોડું છું તમને. તમે તો ચતુરભાઈ તમને ખબર છે ને દાદા અપચુકુનિયાળ નથી. કોઈ તો સમજો. સાહેબ દાદા મને ક્ષમા કરો. આ લોકોએ તમારું અપમાન કર્યું એ બદલ હું બે હાથ જોડીને તમારી ક્ષમા માંગુ છું. પણ દાદા હું તમારી મદદ ના કરી શકી. આ લોકો કોઈ મારી વાત સાંભળતા જ નથી દાદા. આ લોકો સાચી સેવાની કદર જાણતા જ નથી. કોઈ મારી વાત નથી સાંભળી રહ્યા. કંદા તો તમે પણ જાણો છો અને ઈશ્વર પણ જાણે છે. એટલે જ તો આવી તકલીફ વાળી સેવાનો લાભ તમને મળ્યો છે. અને તમને જે લાભ મળવાનો છે એની જાણ આ લોકોને નથી થવાની. ચલાઈ પડશે. ના ગંગા ના. હવે મને તડકો નથી લાગતો. તો નથી લાગતું દાદા. તો હટાવી દો. પીડા નહીં થાય ને? ના નહીં થાય. આખા ગામમાં દરેક અમંગળ ઘટનાઓ આ કારણે જ ઘટે છે. બોલો સાચી વાત છે ને? ગામની બહાર. ઉભી જાઓ. આ બધું શું ચાલી રહ્યું છે? અને દાસ દાદાને બાંધીને કેમ રાખ્યા છે? કહડ ત્યાં જ ઉભો રહે છે. આ છે ને જનતા દરબાર છે. એમાં ગામ ધણી માથું ન મારે. આ પ્રજાની સમસ્યા માટે જનતા દરબારની શરૂઆત કળભાઈએ જ કરી હતી અને એનો નિર્ણય પંચ કરે, ગામ ધણી નહીં. એટલે કહું છું ખસી જા અહીંયાથી. ખસી જા. દાસ દાદાએ કાંઈ નથી કર્યું. એમણે જ અમારો જીવ બચાવ્યો છે. હા એ જ કાવતરું છે આ રોગિયાનું કે રાજાના ઘરવાળાઓને ભોળવી નાખવાના અને રૈયત ઉપર રાજ કરવાનું. પણ નહીં, હું એવું નહીં થવા દઉં. અને રૈયત હવે જાગી ગઈ છે. હા હવે જાગી ગઈ છે ધાર કાઢીને. અરે પણ દાદાએ તમારું શું બગાડ્યું છે? શું બગાડ્યું? અરે આ દુકાળ પાડ્યો. કૂવો સૂકવી દીધો. ઝાડ પાંદડા બધાય સુકાઈ ગયા આના પાપે. આ બધી કુદરતી આફત છે અને અમને ખાતરી છે કે બહુ જલ્દી વરસાદ પડશે અને બધું ઠીક થઈ જશે. પણ હમણાં દાસ દાદાને છોડી દો. ના કહડ, આ એવી રીતે નહીં છૂટે. બાપજી આવશે અને એ જ નક્કી કરશે કે આની સાથે શું કરવું. એમનો જ અંતિમ નિર્ણય હશે કે આને શું શિક્ષા આપવી. બોલો ગામવાળા, બોલો. હા અંતિમ નિર્ણય બાપજી જ લેશો ધાર કાઢીને. બરાબર છે ને? બોલો બોલો. અરે બોલ ને ભાઈ. બરાબર બાપજી જ લેશો ને? બોલો બધા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું અનર્થ કરી રહ્યા છો તમે લોકો? હવે બધું જ સારું થઈ જશે. પાપનો અંત આવશે અને બધા જ સંકટ તમારા દૂર થઈ જશે. શરમ આવી જોઈએ તમને લોકોને. કાળસંગ અને ગંગાબાએ કેટલું કર્યું છે તમારા લોકો માટે. પોતાના જીવના જોખમે આખા પંથકમાં ભક્તિની જ્યોત ફેરવી છે. આ અવગત્યા જીવની સેવા કરી છે અને તમે આને જ મારવા નીકળ્યા છો. આ રોગીની સેવાના ફળ રૂપે કદાચ ગંગાબા થકી આપણને બધાને આ ફળ મળી રહ્યું છે.
ફળ કેવું ફળ બાપજી ધાર કાઢીને? આ શેઠને જુઓ, ગંગાબાની વાર્તા સાંભળીને અહીંયા સુધી આવ્યા છે. બાપજી, ગંગાની વાર્તા? એ કેવી વાર્તા? એક એવી સ્ત્રી જે પોતાના સતથી પક્ષઘાત જેવી બીમારીને ફગાવીને પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ. આ ગામના ભલા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય એવા ગંગાબાના દર્શન કરવા માટે અને એમના ચરણોમાં ભેટ ધરવા આવ્યા છે આ શેઠ. કેવી ભેટ ધાર કાઢીને? શેઠજી, ગંગાબાના ચરણોમાં આ સંદૂક ભરેલું સોનું ભેટ ધરવા આવ્યા છે. બાપજી, આ શેઠ આ સંદૂક ભરીને સોનું ગંગાબાને આપશે? તો આમાંથી અમને બધાને થોડું થોડું સોનું આપજો ને ધાર કાઢીને. હે આ જ ફરક છે, આ જ ફરક છે તમારામાં ને ગંગાબામાં. એ જે કાંઈ વિચારે છે તમારા ભલા માટે વિચારે છે, અને તમે જે વિચારો છો એ પોતાના સ્વાર્થ માટે વિચારો છો. આ સોનું બધા માટે છે. એના માટે છે ને. હા, એ જ તો કહું છું. તો બધાને આપો ને ધાર કાઢીને. હા, તો બધાને આપો. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આખી વાત સાંભળો. પહેલા આ સોનું શેઠજી ગંગાબાના ચરણોમાં ધરે છે, અને આ સોનાના બદલામાં જે પણ દાન આવશે એ બધાના ઘરમાં વેચવામાં આવશે. અમને ભોજન મળશે, અમારું પેટ ભરાશે. પણ સમસ્યા એ છે કે હમણાં સાંજ થવા આવી છે. આ શેઠ પરગામ જઈને કાલે અનાજ લઈ આવે, પણ ત્યાં સુધી આ સોનાની સુરક્ષા કરશે કોણ? હું કરીશ ને બાપજી ધાર કાઢીને. હા, હું કરીશ. નાના બાપજી, આજ મોટો ચોર છે. કોઈ એવું છે જેના ઉપર બધાને વિશ્વાસ હોય? છે ને, આખું એ ગામ આંખ મીચીને જેના ઉપર વિશ્વાસ કરી શકે એવો એક માણસ છે, હરસંગ. આખા પંથકમાં શક્તિવાન, નીતિવાન અને સાચા રાજવી છે હરસંગ. એમના દેખતા આ સોના ઉપર કોઈ નજર પણ નહીં નાખી શકે. હા હા, બરાબર છે. કળસંગજી થી વધારે યોગ્ય કોઈ છે નહીં આ કામ માટે. પણ શું કળસંગજી આટલું મોટું જોખમી કામ સ્વીકારશે? કરસંગજી યોગ્ય છે. બોલો કરસંગજીનો જય! કરસંગજીનો જય! કરસંગજીનો જય! ભલે, આ ગામ મારું પરિવાર છે, અને આ શેઠજી જો આપણા માટે આટલું વિચારતા હોય તો આ સોનાની સુરક્ષા કરવાનું હું સ્વીકાર કરું. માટે હું તમને વચન આપું છું કે હું મારો જીવ આપીને પણ આ સોનાની સુરક્ષા કરીશ. બોલો કરસંગજીનો જય! કરસંગજીનો જય! કરસંગજીનો જય! રામદાસ તે પોતાના પગ ઉપર કુહાડો માર્યો નથી, પણ પગ કુહાડા પર દઈ માર્યો છે. જો હવે તારી ભલે કરું છું તે. આ તારી કોઈ નવી ચાલ છે, હું જાણું છું, કેમ કે હું જોઈ શકું છું. તું બહુ જલ્દી રામને શરણે જવાનો છું. મારું પૂછડું તારી લંકાને બાળી નાખશે. જોઈએ શું થાય છે તે.
ચાલો તમારી જવાબદારી અહીંયા પૂરી થાય છે. આ સોનું હવે ગામવાળાઓનું થયું. નાના બાપજી, આ સોનું ગામવાળાઓનું કાલે સવારના થશે. આજ રાત સુધી તો આ સોનું મારું જ છે, અને એટલે હું જ નક્કી કરીશ કે એની સુરક્ષા કઈ રીતે કરવી. એટલે તમે કેવા શું માંગો છો? તમને કળસંગજીના સામર્થ્ય ઉપર શંકા છે? ના ના નાના બાપજી, એવી વાત નથી, પણ મને આ પર જરાય વિશ્વાસ નથી. અને એ કહલસંગજીના ઘરમાં જ રહે છે. દાસ દાદા ક્યાંય નહીં જાય, એ અમારા જ ઘરમાં રહેશે. તમે વિશ્વાસ મૂક્યો છે તો પૂરો મૂકો. હું એમની જવાબદારી લઉં છું, એ ક્યાંય નહીં જાય.